દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના ભુજમાં વિકાસ ખાડામાં રાત્રે ચમચમતો ડામર રોડ બન્યો. સવારે પાલિકાએ ખોદી નાખ્યો. ભુજ શહેરમાં સરકારી વિભાગો વચ્ચે સંકલનના અભાવનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સર્કિટ હાઉસમાંથી અમીરસર તરફના માર્ગ પર મોડી રાત્રે નવો ચમચમતો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ સવાર પડતા જ સ્વામિનારાયણ મંદિર નજીક પાણીની લાઈન બેસી જવાના કારણે ભુજ નગરપાલિકાને નવો રોડ ખોદવાની ફરજ પડી હતી. એક તરફ આરએનબી વિભાગ દ્વારા નવો ડામર રોડ તૈયાર કરવામાં આવ્યો હતો અને બીજી તરફ પાણીની લાઈનની સમસ્યાને કારણે ગણતરીના કલાકોમાં જ એ જ રસ્તો ખોદી નાખવામાં આવતા કામગીરીના આયોજન અને વિભાગોના વચ્ચેના સંકલન સામે સવાલો ઊભા થયા છે. નવો રોડ બનાવતા પહેલા પાણીની લાઈન સહિતની ભૂગર્ભ સુવિધાઓની સ્થિતિ અંગે યોગ્ય સંકલન થયું હતું કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. રાત્રે ચમકતો બનેલો માર્ગ સવારે ખોદાયેલો જોવા મળ્યો હતો. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.